વચનામૃત પત્રાંક 382, પાનું 382, પત્રાંક 466, પેટલાદ, ભાદરવા સુદ 6, 1949. ઓમ. પહેલી કલમ. જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું. 2. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો, અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો, અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો. તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો, એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત વચન એ આદિનો તિરસ્કાર થાય, અર્થાત તેને ગ્રહણ કરવા નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે, આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા પુરુષનો કહેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. તે જ આત્મ સ્વરૂપ કરાવી શકે, કેમ કે માર્ગને પામેલો માર્ગને પમાડશે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. જે હોય તે અનેક મતો વિશ્વમાં ચાલે, એટલે આપણે કંઈ લેવા દેવા નથી. સાચું ખોટું કંઈ મતાંતરમાં પડવું જ નહીં, કેમ કે અનાદિકાલથી આ જીવે મત મંડન ખંડન ભેદ લીએ વ સાધન બાર અનંત કયો તદપી કછું હાથ હજુ ન પર્યો. એટલે બીજા બધા જગત જીવે કર્માધીના અચરીજ કછું ન લીના. જેવા કર્મ પ્રમાણે અનેક માન્યતાઓ વિશ્વમાં પ્રવર્તે છે, પણ આપણે આપણી માન્યતા મૂકી દઈ અને પ્રભુ શ્રી કે તારી બુદ્ધિ ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી બધું મૂકી દે. તારી જે કંઈ પણ માન્યતા મૂકી દે અને જ્ઞાની કેમ કર. પણ સાચા જ્ઞાની કોણ છે એ પહેલાં પૂરી શોધ કરજે, નહીં તો આ ભાવ પણ નકામો જશે. અનંત ભાવ ગયા. સદગુરુ નહીં મળે, જેવા ગુરુ તેવું શીખવાડે. સદગુરુના પાઠમાં કૃપાલદેવી મોક્ષમાળામાં લખ્યું છે કે ગુરુ જો સદાચારી નહીં હોય તો કે શિષ્યને સદાચાર નહીં શીખવી શકે. એટલે ગુરુ હંમેશા આપણે અહીંયા આત્મજ્ઞાન જોઈએ છે. કૃપાલ કે આત્મજ્ઞાન વિના જીવનો મોક્ષ નથી. સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી છૂટવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આપણે જોઈએ છીએ આત્મજ્ઞાન, તો એ તો જ્ઞાન તો આત્માનું જ્ઞાન તો આત્મજ્ઞાનીમાં જ હોય. એટલે આત્મજ્ઞાની શોધવા પડે, એમાં ભૂલ ન થવી જોઈએ. નહીં તો પછી આ ભાવ એક જ ભાવ બગડે એવું નથી, પાછા અસદગુરુનો આશ્રય કરવાથી અનેક ભાવ બગડે, ભાવ બગડે. એટલે આ ઘણી મોટી રિસ્ક છે. એટલે એવી રિસ્ક નહીં લેવી. પ્રભુ શ્રી કહે તમે એવું કંઈ કરો માં, નહીં તો અનંત ભાવ તમારા ગયા આવી જશે. માંડ માંડ તો આ સાંધો મળ્યો છે, અને એમાં વળી ક્યાં ભૂલ કરો. કે અનંત કાળમાં જીવનું પરિભ્રમણ થયું એનું કારણ શું? તો કે સદગુરુ મળ્યા નહીં. તો કે સદગુરુ મળ્યા છે, તો કે મળ્યા છે પણ એને માન્યા નહીં ને શું કામ આવે? આજે પણ માનો આપણને કૃપાલે મળ્યા પ્રભુના કહેવાથી, એમના વચન છે, એમનું જીવન છે, એ પુરુષ કેવો છે, પણ આપણને કંઈ કે એમ ન કરીએ. બહુ સારા છે કૃપાલે, બહુ સારા. એમનું કહેવું 100 ટનનું સોનું, 100 વાત સાચી, પણ આટલે કંઈ કામ શું થાય? એ કેમ આપણે કરીએ, આપણું જીવન પલટાવીએ તો જ આપણને ફાયદો છે. એમ વૈદ હોય, ડાક્ટર હોય, ઘણો સારો હોય, લોકો એને વખાણતા હોય, અરે એની શું વાત કરવી, એને તો આ બધા રોગો મટાડી દા, એક્સપર્ટ છે એકદમ.
પણ એ દવા આપે, દવાની પ્રશંસા કરે અથવા ડાક્ટરની ખૂબ કરે કે એને તો શું તપાસ કરી છે, એપોઇન્ટમેન્ટમાં જ મારો કલાક કાઢી નાખે. તમારા બાપ દાદાની હિસ્ટ્રી, તમારા બાપમાં રોગ હતો, ફલાણું હતું, આ હતું, તે હતું, શું તપાસ કરી છે. પછી એક લિસ્ટ લખીને બધી આપે, કયો કયો રોગ, એની આ દવા, એની આ દવા, 17-15 બધી ભેગી કરી નાખે પેટમાં. પણ આ બધું લિસ્ટ લઈ આવે ને રોજે જુએ, બહુ સરસ. શું એને દવા આપી, તમે આ પેકિંગ તો જુઓ એના, કેટલી મોંઘી દવા છે. એમ રોજે પ્રશ્ન કરે પણ એને પેટમાં ગોળી લે નહીં એકે. કેમ રોગ જાય? પેટમાં ઉતારે તો રોગ જાય. તેમ આ જીવ ઘણી જ્ઞાનીની ભલે પ્રશંસા કરે, આશ્રમની કરે, બધું કરે, પણ ભગવાન કહે એમ નહીં કરે તો કંઈ નહીં પડે. એમ કૃપાલે કહે છે કે પછી તમને સત્પુરુષનો યોગ થયો, હવે શું કરવું? તો કે હવે એની આજ્ઞા ઉપાસવી. આ પછીનો પગથિયું આ છે. ઓળખાણ જીવને થયો ત્યારે તેવા જ્ઞાનીનો સત્સંગ કરવો અને સત્સંગમાં જે જ્ઞાનીઓ પરમ જ્ઞાનીઓ ઉપદેશેલો શિક્ષા બોધ ગ્રહણ કરવો. એટલે શું? તો કે ગ્રહણ જો કરશો તો તમને કદાગ્રહ મતમતાંતર, કોઈના પ્રત્યે વિશ્વાસઘાત કરવાનો ભાવ નહીં થાય, જૂઠ બોલવાનું નહીં, મટી જશે. એ આદિનો તિરસ્કાર થાય અને મતનો આગ્રહ તો મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે અને આત્મજ્ઞાની જે આત્મધર્મને પમાડી શકે, બાકી કોઈ એ સતને બતાવી જ ન શકે. આ અરૂપી વસ્તુ છે. આત્મા તો અરૂપી તત્વ છે, એ કંઈ આંખે દેખાતો નથી. આત્મા રૂપી તો ગહત સંયોગી શું રૂપી ન થાય, સ્થવનમાં આવે. આપણે આ પૂતગલના સંયોગ ગ્રહણ કર્યા એટલે રૂપી કહેવાય. હા, આ શરીર આપણે રૂપ ધારણ કર્યું, પણ શરીર શું છે? પૂતગલ છે. આત્મા તો અરૂપી છે. હા, પણ ભાવ કરે છે આત્મા. ભાવ કર્મ, એ બી ભાવ કર્મ છે. રાગ દ્વેષ આદિ કરે એટલે પછી આ દ્રવ્ય કર્મ આદિ નાના વણિયાદિ કર્મનું ગ્રહણ થાય. એ પછી સત્તામાં પડ્યા રહે, પછી ઉદયમાં આવે ત્યારે નો કર્મ રૂપે આપણને ફળ આપે. કર્મો જે ભાવ કર્યા એ કર્મણ વર્ગણાઓને આકર્ષીને નાના વણ્યાદિ 8 કર્મ રૂપે ગ્રહણ થાય. પછી એ કર્મ એટલે કર્મણ વર્ગણાઓ જ આપણે એને બાંધી આત્મા સાથે જોડી એટલે એ પછી કર્મ વર્ગણા કહેવાય. એ આમે કર્મ વર્ગણા પછી નહીં, કર્મણ વર્ગણાઓ પછી એને આપણે કર્મ કહીએ છીએ. પછી નો કર્મ રૂપે ફળ આવે ત્યારે આપણે કુટુંબ, ધન આદિ બધા સંયોગો મળે, એમાં પછી આપણને પાછો રાગદ્વેષ થાય. એ પાછો ચક્ર ચાલુ. હવે સંભાવ જો કેળવીએ આ ભાવમાં, નિમિત્તો તો બધા મળશે, કર્મને ઉદયાધીન, પણ એમાં જીવ હર્ષોક ન કરે, રાગદ્વેષ આદિ ભાવ કરીને પોતાના પરિણામ ન બગાડે, સંભાવમાં રહે, તો જે છૂટી શકે, નહીં તો નહીં છૂટી શકે. એ પોતે જ્ઞાનીના બોધે અભ્યાસ કરે તો થઈ શકે છે. અને એવા પૂર્વે અનંતા જ્ઞાનીઓ એવો અભ્યાસ સંભાવનો કરીને મુક્તિને મેળવી છે. તેમ તમે પણ કે મેળવી શકો તો શાશ્વત સુખને પામશો. મુક્તિનું ફળ શું? કોઈ કાળે તમને જન્મ, જરા, મૃત્યુ થાય નહીં. બધા દુઃખ ગયા. સર્વધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કેમ કહી? મોક્ષને. તો એ એકવાર મેળવ્યા પછી એને જન્મનું દુઃખ નથી, ગર્ભનું દુઃખ નથી, મરણનું દુઃખ નથી, વૃદ્ધાવસ્થાનું દુઃખ નથી, એને કોઈ રોગ નથી કોઈ કાળે આવે. કેમ કે શરીર જ ન હોય તો શું રોગ આવે? ઇષ્ટનો વિયોગ આપણને ગમે નહીં, એ પણ દુઃખ નથી. અનિષ્ટનો સંયોગ થઈ જાય, કોઈ કુટુંબ હોય, કોઈ દીકરો લંગડો હોય, ભોળો હોય, એવા નહીં જતું હોય, સ્ત્રી હોય પણ ક્લેશવાળી હોય, અનેક પ્રકારના દુઃખ છે. એ બધા જ મોક્ષમાં છે જ નહીં. એવું કોને ન ગમે જ્યાં કોઈ જાતનું દુઃખ નથી? એટલે મુક્તિને સર્વધર્મમાં શ્રેષ્ઠ કહી,
પણ એ મુક્તિ આત્મજ્ઞાન વિના મળે નહીં, અને આત્મજ્ઞાન આત્મજ્ઞાની પાસેથી જ મળે. એટલે કે કોઈ સાચા આત્મજ્ઞાની ગુરુની શોધ કરજો. એ કૃપાલે શું કે બીજું કાંઈ શોધમાં, બીજું બધું પછી, જપ તપાદી પછી, બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધ. સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવા પુરુષની ખોજ કર, અને શોધે એને મળી આવે. શોધે એને મળી આવે. પછી કે જે મળ્યા પછી એની આજ્ઞાનું આરાધન કર. એ કેમ કર તો એ જે ગતિને પામ્યા એવું તારું થઈ જશે. સત્પુરુષના કયા પ્રમાણે આપણે ચાલીએ તો જે એ જ્ઞાની પુરુષની ગતિ થઈ એવી આપણી થાય. એને આપણે અનુયાયી પણ કહેવાય. આપણે કોના અનુયાયી છે? વિતરાગના અનુયાયી છે. અનુયાયી એટલે એની પાછળ પાછળ ચાલનારો. ભગવાન જેમ કહે તેમ એની પાછળ પાછળ ચાલે તો ક્યાં જાય? જ્યાં નાની જાય ત્યાં જાય. પ્રભુશ્રી એનું દ્રષ્ટાંત આપે ને કે પ્રભુ આંકડો ભરવી દેવો. કોનામાં? એન્જિનમાં. સત્પુરુષ એન્જિન છે, આપણે બધા ડબ્બા છીએ. ડબ્બામાં કળ નથી પણ એન્જિનમાં તો છે. એટલે તમે એમાં ભરવી દો ને તમારો આંકડો, જ્યાં એન્જિન જશે ત્યાં તમે જવાના. પણ એની હાય હા, એની નાય ના, તો જ કામ થાય. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં. ત્રીજી કલમ. આટલું થતાં છતાં જો જીવતી સત્સંગ થયા પછી કદાગ્રહ મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. આટલું બધું તમે સત્પુરુષમાંનો મળ્યા હોય, એનો ઉપદેશ સાંભળ્યો હોય, છતાં તમે તમારો કદાગ્રહ નહીં છોડો. આપણી જે પૂર્વની માન્યતા હોય એ તો નહીં છોડું, તો પછી કેવી રીતે કલ્યાણ થાય? આપણી માન્યતા ખોટી હોય તો છોડવાનું કે છે, સત્ય હોય તો છોડવાનું નથી કહેતા. આટલું થયા છતાં, જ્ઞાની મળ્યા છતાં, તેનો ઉપદેશ મળ્યા છતાં, સત્સંગ થયા પછી પણ કદાગ્રહ મતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય, પણ કે હું મારે મતને તો માન્યતા નહીં છોડું. અમારા ગુરુ ભલે એ શાસ્ત્રના નામ પણ ન જાણતા હોય પણ એ તો મારા કુલગુરુ છે, એ ન છોડાય તો પછી કલ્યાણ પણ ન થાય. કદાગ્ર મતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. તો તેને જન્મ જરા મરણથી છૂટવાની આશા પણ કરવી નહીં. કેમ કે જ્યાં સત નથી ત્યાં સત પ્રભુશ્રી કે ક્યાંથી કેમ કહેવાય? જ્યાં આત્મજ્ઞાન જ નથી તો કેમ કહેવાય કે આત્મજ્ઞાન પમાડી શકે? અને આત્મજ્ઞાન ન થાય તો જન્મ મરણથી કોઈ કાળે નહીં છૂટે. સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. તો એવા આત્મજ્ઞાનીનું શરણ ન લઈએ, એટલે કે એ કહે એમ ન કરીએ તો પછી જન્મજરા મરણથી છૂટવાની આશા રાખવી નહીં. કૃપાલે ચોખ્ખું કહી દીધું. જો પછી નહીં મૂકી શકાતા હોય કદાગ્ર મતાંતરાદિ તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. છૂટવાની એટલે ક્યાંથી છૂટવાની? સર્વ દુઃખથી છૂટવાની, જન્મજરા મરણથી છૂટવાની આશા રાખવી નહીં. કેમ કે તમારે જવું છે પૂર્વમાં અને તમે ચાલો છો પશ્ચિમમાં, તો ક્યાંથી તમારે ગંતવ્ય સ્થાને પહોંચો? તમારો માર્ગ વિપરીત હોય તો તમે નહીં પહોંચી શકો. એટલે જ્યાં જવું છે તે જ માર્ગ હોવો જોઈએ. હવે કૃપાલદેવ આગળ કે છે, અહીંયા સુધી આપણે વાંચ્યું કાલે, અમે પોતે કોઈને આદેશ વાત એટલે આમ કરવું એમ કહેતા નથી. આદેશાત્મક બોલતા નથી. તમારે એમ કરવું જોઈએ, તમારે એમ કરવું જોઈએ, ઉપદેશ આમ કરતા નથી. કારણ કે છે આટલું, અમે પોતે કોઈને આદેશ બાત એટલે આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછો
તો પણ તે સ્મૃતિમાં હોય છે. વારંવાર તમે એમને કંઈ પૂછો તો એમ આજ્ઞાર્થ બોલતા નથી. અમારા સંઘમાં આવેલા કોઈ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તો, તમે આમ કરો, તમે આમ કરો, આમ આજ્ઞાર્થ અમે બોલ્યા નથી એમ કે છે. માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું હશે. એટલે તમારે આમ કરવું જોઈએ, એમ કરવાથી આમ ફાયદો છે, લાભ છે. બ્રહ્મચારીના બોધામૃતમાં બધે એ જ હોય. આપણે આમ કરવું જોઈએ, કરવાથી આમ ફાયદો છે, તમે આમ કરો, તમે આમ કરો, એવું આજ્ઞાર્થ નાની બોલતા નથી. એમાં કારણ પોતે એમ કે છે કે મારે આ ગ્રસ્તનો ઉદય છે અને અમે એવું બોલીએ. આજ્ઞાર્થ, આજ્ઞા આપવાનો માર્ગ રાજમાર્ગ છે. રાજમાર્ગથી વિરુદ્ધ અમે ન વર્તીએ. નહીં તો કોઈ લોકો ટીકા પણ કરે કે આ બધી મોટી વાતો બધાને ત્યાગ આપે અને પોતે તો ત્યાગતા જ નથી. કેવું થાય? લોકોને એવું બોલતા કે એવો ભાવ કરતા શું ટાઈમ લાગે? તેમાં નાની જાણથી કેટલો મોટું એને કર્મ બંધન થઈ જાય. આ જીવ અનાદિકાલ તે રખડ્યો છે એ જાણે અજાણે જ્ઞાનીની આ સાધના કરી છે. એને ખબર નથી. આવા ભાવમાં આવતા કંઈ વાર નથી લાગતી, ગમે તેમ બોલી જાય. આ કંઈક નાની છે, નાનીઓ તો આવું બોલે, કેમ છોડતા નથી, આમ ગમે તેમ બોલી જાય. અજ્ઞાન તો કંઈ વિવેક છે નહીં અને એને કંઈ ભાન નથી. એટલે અમારા નિમિત્તે કોઈ જીવ કર્મ ન બાંધે એ પણ નાની પહેલાં ધ્યાન રાખે છે. ઝાડુ કાઢવા જેવું બી અમે કામ કરીએ છીએ. શા માટે? કે રેવા શંકરને મનમાં એવો ભાવ ન ઉપજે કે આ કંઈ કરતા જ નથી. એવું તુચ્છ કામ પણ કરે સામા જીવના કલ્યાણ માટે. અમે પોતે કોઈને આદેશ વાત એટલે આમ કરો એમ કહેતા નથી. વારંવાર પૂછો તો પણ તે સ્મૃતિમાં હોય છે. અમારા સંઘમાં આવેલા કોઈ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તો કે આમ કરો. માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું હશે. આ ત્રીજી કલમ. ચોથી કલમમાં કહે છે અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશ વાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. અમારો ઉદય એવો છે ગ્રસ્તાવસ્થાનો, અમે સંસારી કહેવાઈએ, આમ સંસારમાં બેઠા છીએ એવી માટે અમારો ઉદય એવો છે, અમારો ઉદય ગ્રસ્તાશ્રમનો છે કે એવી ઉપદેશ વાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે. સામાન્ય વાત પૂછે તો અમે બોલીએ છીએ, કહીએ છીએ, અને ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. પણ જ્યાં ઉપદેશ કરવો એ રાજમાર્ગ છે, એ ત્યાગ માર્ગ એ રાજમાર્ગ છે. ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવો ઉદય નથી. હજુ અમને એવો ઉદય આવ્યો નથી કે અમે ત્યાગ આવ્યો નથી કે જેથી અમે ઉપદેશ તરીકે જેમ આ ઉપદેશ યોગ્ય ગુંઠાણું કહ્યું છે. છઠ્ઠું અને 13મું. છઠ્ઠું કહ્યું મુનિ પણ. મુનિઓ ઉપદેશ આપી શકે, પણ ખરા મુનિ કોણ? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. આત્મજ્ઞાની હોય અને મુનિ હોય તે ઉપદેશ આપી શકે એવો ભગવાન તીર્થંકરોનો એની આજ્ઞા છે. બીજું કોણ ઉપદેશ આપે? 13મા ગુણસ્થાને કરેલા કેવડી ભગવાન. એ કેવળનાની ભગવાન પણ ઉપદેશ આપી શકે, પણ તે નીચેની ભૂમિકાઓ 5મા ગુણસ્થાનની કે 4થાની એટલે કે અવિરત સમ્યક દ્રષ્ટિ કે દેશ વીરતી તે આમ જગ જાહેર ઉપદેશ ન આપી શકે, આજ્ઞાર્થ નહીં બોલી શકે. એટલે કે રાજમાર્ગ નથી, એટલે અમારી વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવો ઉદય નથી. હવે 5મી કલમ એમાં કે છે પૂર્વે થઈ ગયેલા અનંતા જ્ઞાનીઓ, પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે. પૂર્વે
કેટલો પૂર્વકાળ વ્યતીત થયો, અનંત કાળ. તીર્થંકર ક્યાંથી થતા આવ્યા? અનાદિકાળથી. કેટલા તીર્થંકરો થઈ ગયા? અનંતા. ગણધરો અનંતા થઈ ગયા, જ્ઞાનીઓ પણ અનંત થઈ ગયા. આવા પૂર્વે અનંતા થયા છે, મોટા જ્ઞાનીઓ થયા છે, એટલે કે કેવળ જ્ઞાનીઓ થયા છે, તીર્થંકરો થયા છે. પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં. હવે જે પૂર્વમાં બધા જ્ઞાનીઓ થયા, બધા મોક્ષમાં બિરાજમાન છે, અનંતા તીર્થંકરો કે જ્ઞાનીઓ, આપણે અહીંયા કોઈ દોષ હોય તો એ આવીને આપણને કહે ઉપરથી કે ભાઈ આવું ન કર. કોઈ કાળે ના આવે. જે સિદ્ધત્વને પામ્યો એ પાછો ક્યાંથી આવે? તો વૈષ્ણવમાં આવી માન્યતા છે કે જ્યારે ઘણો ઉપદ્રવ વધી જાય જગતમાં, ત્યારે પછી ભગવાન અવતાર લે છે. કૃષ્ણ અવતાર, રામ અવતાર, એ બધા આવા માને કે પાછા આવ્યા મોક્ષમાંથી. પણ આપણને આ ભગવાન વિતરાગ કે છે, એકવાર સર્વ કર્મથી મુકાયેલો આત્મા ફરી કોઈ કાળે આ સંસારમાં આવે જ નહીં. અહીંયા પાછું આવો તો ત્યાં જઈને શું કરવું? એનું એ થયું. પણ સંસાર ચાર ગતિમાં રહેવાનું કારણ કર્મ છે. કર્મણ વર્ણવ. હવેથી તો સર્વથા મુકાઈ ગયો છે, કંઈ પણ છે નહીં, તો કર્મ સિવાય આત્મા રહે ક્યાં? એટલે પંચમ ગતિરૂપ મોક્ષને પામે છે. ને એકવાર જીવ મુક્તિને મેળવ્યા પછી સર્વકાળને માટે એ ત્યાં જ રહે છે, કોઈ કાળે અહીંયા નહીં આવે. તો એ તો આપણને આવીને કંઈ કહે નહીં કે ભાઈ આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, તો આપણો દોષ કેમ જાય? પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં. આજ આપણામાં દોષ છે. જેમ આજે 100 વર્ષ પહેલાં કે પ્રભુશ્રી થયા કે બ્રહ્મચારી થયા, એવા જ્ઞાનીઓ હેમચંદ્રાચાર્ય થયા વગેરે, આ કાળમાં આનંદગંજી વગેરે થયા. એ તો ટૂંક ભવિષ્ય ભૂતકાળમાં થયેલા, કે જે આ કાળના જીવોની કેવી પ્રકૃતિ છે, કયા દોષ છે, એનો શું ઈલાજ છે, એ બધું જાણે છે જ્ઞાની. દેશકાળ પ્રમાણે કયો ઉપદેશ એમને વધારે અસરકારક થશે, એટલે આપણી પ્રકૃતિઓ જીવોની જોઈને આપણને બોધ આપેલો છે. અને ભગવાન મહાવીરના વખતમાં તો જીવો બહુ સરળ હતા, ભદ્રિક જીવો હતા. પ્રાગના એક ઋષભદેવ ભગવાનના શિષ્યો અને મહાવીર ભગવાનના શિષ્યોને છોડીને બીજા અજીતનાથ ભગવાન તે લગાવી પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો કેવા હતા? રુજુ, સરળ અને પ્રાજ્ઞ અને હોશિયાર હતા. એટલે એમને તરત જ ઈશારાથી એ સમજી જતા હતા. જ્યારે ભગવાન ઋષભદેવના શિષ્યો કેવા હતા? પ્રાજ્ઞ હતા અને રુજુ હતા, સરળ હતા, પણ એટલા હોશિયાર નહોતા, કેમ કે બધા યુગલિયા હતા. અને ભગવાન મહાવીરના શિષ્યો કેવા? સરળ નહીં, રુજુ બી નહીં, વક્ર, વંક જડાય પછીમાં, વાંકા. અને પાછા આપણે જાતને આપણે કેવા માનીએ? બહુ હોશિયાર માનીએ. અને આપણા છોકરાઓને આપણે કેવા માનીએ? અરે બહુ બ્રિલિયન્ટ છે, અમારા કરતો તો બહુ હોશિયાર. પણ કેવો હોશિયાર કે આત્માને જ ન માને, છે જ નહીં આત્મા. આ કેવી હોશિયારી! એટલે ભગવાને શું કહ્યું? મહાવીર ભગવાનના શિષ્ય વાંકા અને જડ બુદ્ધિ, બુદ્ધિ ખરી પણ વિપરીત. એ ધર્મ ક્યાંથી પરિણમે? એટલે કૃપાલ કે જે આજથી 200 વર્ષ પહેલાં, એટલે કૃપાલએ લખ્યા નહીં 100 વર્ષ થઈ ગયા,
આજથી 300 વર્ષ પહેલાં સહજાનંદ સ્વામી જે આ સ્વામિનારાયણના સ્થાપક, તે વખતે જીવોમાં સરળતા હતી તેટલી પણ આજે નથી. એમાં ઘણો ફરક પડી ગયો છે. લોકો માયાવી અને કપટી બની ગયા છે, સ્વાર્થી બની ગયા. માયાવીને સ્વાર્થી. દિવસે દિવસે હવે પતન થઈ રહ્યું છે ધર્મનું, અને આવા સંસ્કારો હણાઈ રહ્યા છે. એટલે અહીંયા કહે છે, એટલે આપણા જીવોમાં, આપણી જે જીવોને કેટલી બધી ઉપાધિ છે આ કાળમાં. સમય બહુ ઓછો છે, લોભ અત્યંત વધી ગયો છે. આજથી 100 વર્ષ પહેલાં કે 50-60માં જોયું છે, ગામડાઓમાં લોકો 10 વાગ્યા સુધી ભગવાનની ભક્તિ કરતા, પૂજા કરે કે મંદિરમાં જાય, બધું કરે, અને 10 વાગે પછી જમીને દુકાને જાય કે 11 વાગે. પછી સાંજે પાછા 5-5:30 સૂર્યોદય પહેલાં તો ઘરે આવી જાય, દુકાન બંધ. અને જમી કરીને પછી ક્યાં જાય? પાછા મંદિરે ભગવાનની ભક્તિ કરવા. એવું જોયું છે આપણે બાળપણમાં. ત્યારે તો કેટલાય છોકરાઓ પણ પૂજા કરતા, આખો સંસ્કાર હતા. એ આજે કંઈ નહીં. આ ટીવીના યુગમાં બધું નાશ થઈ ગયું. દિવસે દિવસે પતન થઈ રહ્યું છે. તો પછી 300 ને 500 ને 2000 ભગવાનના સમયમાં કેવું હશે? આજકાલ તો ઘણું જ સારું હશે. આ 20 વર્ષમાં કેવું પતન થઈ ગયું, ને આવતા બીજા વર્ષમાં શું થશે? 20માં આખી પાશ્ચાત્ય સંસ્કૃતિ અહીંયા આવી જશે. પણ એનો કોઈ ઉપાય નથી. આપણે કંઈ નહીં કરી શકીએ. આપણે તો આપણું કલ્યાણ કરવું હોય તો થઈ શકે, બાકી કોઈ કોઈને નહીં સુધારી શકે. કાળનો પ્રભાવ છે. આ કાળ છે ઊંડા અવસરપણી, એટલે ભયંકર કાળ છે. હિન પુણ્ય જીવાએ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. એમ જ થવાનું છે. દિવસે દિવસે વધારે ખરાબ થવાનું છે. પણ સત્પુરુષના આશ્રિત જે હશે, પુણ્યશાળીઓ, એને કંઈ આંચ ના આવે. એને તો ગમે તેવો કાળ હોય ને. જેમ ઈશ્વર વિજયજી મહારાજે શું લખ્યું? ચોથો આરો રે ફીરી આવ્યો ગણો, વાચક યશ કહે ચંગવાલે સ, મલ્લીજીને સર મુજને તુમે મિલ્યા, રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા. આપણા માટે ચોથો આરો છે. સાચી શ્રદ્ધા જો સત્પુરુષ પ્રત્યે હોય તો આપણે વ્યસનો આપણા જીવનમાં હોય નહીં. ઈચ્છાઓ પણ ઓછી હોય, લોભ કસાય પણ મંદ હોય બીજા કરતાં, તો આપણે સુખ શાંતિ જ છે. પણ સંસારમાં મોટે ભાગે એવું છે, એ મોટો ભાગ હોય એ જ કહેવાય. કરોડો માણસોમાં સત આરાધક કૃપાલી પોતે શું કહે? આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા પણ માંડ હશે, એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. એ પરમ દિવસે એક પત્રમાં આવ્યું કે જ્ઞાની પુરુષોનો યોગ તો દુર્લભ છે, પણ જ્ઞાનીના આશ્રિતનો યોગ પણ મળવો દુર્લભ થઈ પડ્યો છે. જ્ઞાનીના આશ્રિત ભક્તો એ પણ આ કાળમાં ઘટતા જાય છે. કાળ જ એવો છે. અહીંયા પણ પહેલાં કરતો ઘણો ફરક પડી ગયો છે, છતાં પણ બહાર કરતાં ઘણું સારું છે. જે પ્રવેશના વખતમાં કે બ્રહ્મચારીના વખતમાં જે અહીંયા જાવ જલાલી હતી, જે ભક્તિની રેલમ છેલ હતી, તે આજે નથી. રાત્રે સભા મંડપ આમ ગુંજી ઉઠતો, એવા અંદરથી બોલતા બધા આત્મસિદ્ધિ વગેરે, તે આજે રણકાર જ નથી. પણ ક્યાંથી લાવે? એ પુરુષો હાજર હતા ત્યારે એની અસર હતી, એટલું બળ હતું, એકદમ જાગૃતિ હતી, તે આજે નથી. છતાં પણ બહાર કરતાં ઘણું સારું. બહાર તો કંઈ જ નથી, દિવસે તે વધારે બગડે છે. એ સત્સંગ કરે તો એને જરૂર લાભ તો થાય જ, થશે જ. ગમે તે હોય, ભલે એને આજના જમાનાનો હોય, પણ સંગ જેવો રંગ તો લાગે જ. અહીંયા આવશે ને સત્સંગ કરશે તો એને અસર કંઈ ને કંઈ થશે જ. એટલે કૃપાલય કહે છે, પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં. પરંતુ હાલ જે
પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. પ્રત્યક્ષ હાજર એની બલિહારી છે પ્રત્યક્ષની તો, પણ હવે આ કાળમાં ન હોય તો શું કરો? તો પછી એના વચનોને પ્રત્યક્ષ તુલ્ય માની, એની મુદ્રાને પણ પ્રત્યક્ષ માની અને આપણા આત્માનું કલ્યાણ કરવું. બીજો કોઈ ઉપાય નથી. ગમે તેને પ્રત્યક્ષના નામે વળગીએ એમાં આપણું કલ્યાણ નથી. એટલે પ્રભુશ્રીએ તો એવી ચોકડી મારી દીધી કે પ્રભુ અમને પણ નહીં. જોકે પોતે પણ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે, એટલી ઉચ્ચ દશા પામેલા છે, પોતે પણ આવી રીતે મનાવે પૂજાવે તો પણ એમાં બાદ ના આવે એવો પુરુષ છે. છતાંય નહીં, જાણે છે કે આગળનો કાળ કેવો છે, બધા ગુરુ થઈને બેસી જશે અને મૂળ પુરુષની વાત બિલકુલ ગૌણ થઈ જશે. એટલે એટલું સ્થાન તો અહીંયા રાખ્યું છે પ્રભુના કહેવાય. બહાર તો એ પણ થઈ ગયું, છતાં બધા કૃપાલદેવના નામે ઘણી દુકાનો ચાલે એટલે કૃપાલદેવ ગૌણ થઈ જાય છે. કૃપાલદેવના દીકરી જવલબેન અહીંયા આવેલા બ્રહ્મચારીના વખતમાં. બ્રહ્મચારીજીને પૂછેલું ત્યારે 50 વર્ષ થયેલા કૃપાલદેવને ગયાને, તો કે કૃપાલદેવના ગયા પછી 50 વર્ષે આ કૃપાલદેવને પ્રગટમાં લાવનાર કોણ પ્રગટમાં લાવી શકે? ત્યારે બ્રહ્મચારી કહે કે જે કૃપાળુદેવને પરમાત્મા તુલ્ય માની તેની ભક્તિમાં જોડાયા તે, બાકી બધા ઢાંકનાર ગણાય. પ્રગટમાં લાવનાર નહીં, કૃપાળુદેવને ઢાંકનાર ગણાય. કેમ કે પ્રત્યક્ષના નામે અમે પ્રત્યક્ષ છીએ, કૃપાળદેવ પરોક્ષ થઈ ગયા એટલે ઢાંક્યા એમને. જ્યારે અહીંયા પ્રભુશ્રીજીએ કે અમે છીએ તોય નહીં, ત્યાં દ્રષ્ટિ રાખો. કેમ કે એ પરમાત્મ સ્વરૂપ થયા છે, એની ભક્તિ કરવાથી એમને કલ્યાણ થયું, એને ભજો. એટલે બધાને આપણને ત્યાં જ રાખ્યા છે. બ્રહ્મચારીજી આખી જિંદગી પણ એ જ કર્યું, એ કૃપાલયને ભજો. પ્રભુશ્રીજીએ પણ એ જ કર્યું. એટલે આપણી મતિ ક્યાંય બીજે જાય નહીં. એ બે પુરુષોને પાસે રાખવાનો ઉદ્દેશ એ જ છે કે બે એમ કહે છે કે કૃપાલને વળગી રહેજો, આ ભાવ પૂરતું. નહીં તો ગમે ત્યાં તમારી બુદ્ધિ વાપરીને નવું નાવડું જોઈને કૂદી પડશો તો એના જવાબદાર અમે નથી. અમે તમને સફરી જહાજમાં બેસાડ્યા છે. સફરી જહાજ જે કોઈ દિવસ ડૂબે નહીં. જેમ કે આ વિમાનો તો પડી જાય પણ બે વિમાન ન પડે, તેમ એવા સફરી જહાજમાં બેસાડ્યા કે હવે લાંબા ટૂંકા કર્યા, છાનામાના બેસી રહેજો. પણ તમે જુઓ કે ત્યાં તો કેટલા બધા લોકો, હજારો જાય. ત્યાં તો કેવું જાહો જલાલી. તો કે એ તમે જાણો પ્રભુ. અમે તો કહીએ છીએ કે નહીં, ભલે ને સોનાની કે સોનાની લાણીઓ થતી હોય, હીરા માણેક મોતીની, તોય જશો નહીં. અને અહીંયા ભાલાના વરસાદ વરસે તોય સત્સંગ છોડશો નહીં. કેમ કે અહીંયા આત્માનું કલ્યાણ છે અને ત્યાં બધું આ બહારનું જ છે, અંદર ખોખલું છે. વિતરાગ માર દબાઈ જાય ત્યાં જવું ન જોઈએ. એટલે કે છે પરંતુ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે દોષને કઢાવી શકે, જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તુષાતુરની તૃષા છીપે નહીં, અને મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. દ્રષ્ટાંત પણ આપ્યું કૃપાલદેવે કે આપણને લાગી છે તરસ, પાણી જોઈએ છે. ભાઈ પાણીનો ગ્લાસ લાવો ક્યાંથી પણ, તો કે જા ત્યાં મોટો ક્ષીર સમુદ્ર છે, પાણી શું દૂધ પીને? તો કે ક્યાં છે? એ તો બહુ દૂર, લાખો ગાઉ દૂર છે. તો તું કેવી વાત કરે? અરે હું મરી જઈશ હમણાં, એ લાખો ગણ ભલે ને ક્ષીર દૂધનો જ સમુદ્ર છે, પણ મારે શું કામ આવે? મને તો અહીંયા તરસ લાગી છે. અહીંયા કોઈ પાણીનો કળશો આપે તો તૃષા છીપે અને હું મરતો બચી જાઉં. એટલે મારે તો આ જોઈએ છે. તું બતાવે દૂરનો ખીર સમુદ્ર મારે શું કામ આવે? તેમ કૃપાલદેવ કે છે મોટા જ્ઞાની થઈ ગયા, કેવળ જ્ઞાની થઈ ગયા,
સંપૂર્ણ જ્ઞાની થઈ ગયા, પણ એ થયા એક જ્ઞાની છે, એમાં ના નહીં, પણ મારું કલ્યાણ કોણ કરે? આજે મારી તૃષા કોણ छिपाવે? એટલે કૃપાલ કે પણ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય અથવા નિકટ ભૂતકાળમાં જે થઈ ગયેલા કૃપાલ આપણા માટે તે હોય તે દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી, ક્ષીર એટલે દૂધનો સમુદ્ર છે આખો, દૂધ જેવો, દૂરના ક્ષીર સમુદ્રથી પણ અત્રેના અહીંયા રહેલા જીવની તૃષા, તુરની તૃષા જેને ખૂબ લાગી છે, તરસ, એવા તૃષા તુરની તૃષા એટલે તરસ છીપે નહીં. દૂધના સમુદ્ર પણ તરસ અહીંયા લાગી એ છીપે નહીં, કે દૂધના સમુદ્રનો યાદ કરવા માત્રથી પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. એટલે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. આ પણ એક અદ્ભુત વાત કરી છે કૃપાલદેવે કે પ્રત્યક્ષ સદગુરુ સમાન, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. પરોક્ષ જે જીનેશ્વરો બધા થઈ ગયા, જ્ઞાનીઓ જીનમાં બધા આવે, સમ્યક દ્રષ્ટિથી જીનની કોટીમાં આવી જાય. એ પછી સમ્યક દ્રષ્ટિ જીન હોય કે દેશવૃત્તિ જીન હોય કે સર્વવૃત્તિ જીન હોય કે જીનેશ્વર હોય, એ બધા પ્રત્યક્ષ નથી માનો, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ આ બધા જીન, તેનો ઉપકાર, પરોક્ષ જીન ઉપકાર. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. કે મારા માટે ઉપકારની દ્રષ્ટિએ તો પહેલા સદગુરુ ઉપકાર પોઈન્ટ ઓફ વ્યૂ, બીજી દ્રષ્ટિએ નહીં, અનેક દ્રષ્ટિઓ હોય છે. જેમ કે દરેક નયની અપેક્ષાએ કઈ દ્રષ્ટિએ તમે એને કાકા કહો છો? તો કે હું એનો ભત્રીજો છું માટે મારા કાકા છે. એટલામાં છોકરો આવે એ કે મારા બાપ છે, કાકા ક્યાં છે? તો કે ભાઈ તું પુત્ર છે એટલે તારી અપેક્ષાએ પિતા છે, પણ મારા અપેક્ષાએ કાકા છે. એમ અપેક્ષા છે, તેમ ઉપકારની અપેક્ષાએ પહેલાં સદગુરુ. ગુરુ જ્ઞાન આપે, એ જ્ઞાન વડે જ ભગવાન તીર્થંકરનું સ્વરૂપ સમજી શકે. એટલે ઉપકારની દ્રષ્ટિએ મારે પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન, એ જ્ઞાની વીરને ઓળખ્યા, ટળ્યો દેહ અભિમાન. ઉપકારની દ્રષ્ટિએ. અને ગુણોની દ્રષ્ટિએ પહેલાં ભગવાન, ક્ષીર સમુદ્ર જેવા. પણ એ તો આપણો લક્ષ્ય આપણે એ રાખવાનો. કૃપાલ કે ગુરુ આજ્ઞાને આરાધવી અને જીન દશાનો લક્ષ્ય રાખો તો જ સિદ્ધત્વ પ્રાપ્ત થાય. આત્મસદીમાં સર્વજીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ ભગવાન જેવા છે. કોઈ આત્મા સ્ત્રી પુત્ર પુરુષ નથી, હાથી ઘોડા નથી, દેવ નારકી નથી, વાણિયો બ્રાહ્મણ નથી, બધા ભગવાન જેવા છે, સિદ્ધ ભગવાન જેવા. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. એ સિદ્ધત્વને જે સમજે, કેવી રીતે સિદ્ધ છે એ સમજે તે તેવો થાય. કેવી રીતે સમજવો? સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં ગુરુની આજ્ઞાએ વર્તવું અને પ્રાપ્તિ જીન દશાની કરવી છે. આ કેવળ દાન માનમય સંપૂર્ણ દશા કેવળ જ્ઞાનમય એ મારે પ્રાપ્ત કરવી છે. પણ એ ગુરુ આજ્ઞા વગર થાય નહીં. એના કયા પ્રમાણે નહીં વર્તું તો કોઈ કાળે હું જીન દશાને પામી ન શકું, જે સંપૂર્ણ દશા છે. પણ બે નિમિત્ત છે. ના ભગવાન તીર્થંકરોએ કંઈ કરી આપે ને ના કોઈ સદગુરુ કરી આપે, પણ બે આપણે માર્ગદર્શન આપે છે. એ પ્રમાણે આપણે કરીએ તો આપણું જરૂર કામ થાય. સદગુરુની ભક્તિ નિરૂપણ કરી તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે કે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટા ને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ માટે અને સહેજે આત્મોદ થાય. નાની પુટની આજ્ઞા આરાધવાથી એમનું જીવન એમના કયા પણ વર્તવાથી સહેજે આત્મોદ થાય અને સ્વચ્છંદે અનંત કાળ વહી જાય તોય નહીં થાય. અનંત કાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે
તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એવા કેટલાય દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં છે. આજ્ઞાથી વર્તા અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન, અને સ્વચ્છંદે શોધખોળ કર્યા જ કરી કંઈ હાથમાં ના આવે. અને આપણી એવી જ ભૂલો અનંતકાળમાં થઈ છે. એટલે પ્રત્યક્ષ, હવે પ્રશ્ન આવે છે કે પ્રત્યક્ષ આપણે કૃપાલદેવને પ્રત્યક્ષ કેવી રીતે કહેવા? એ તો છે તો પરોક્ષ, હમણાં તો નથી. એવા પ્રશ્નો અનેક મુમુક્ષોને ઉત્પન્ન થયા છે અને તેના જવાબો આપ્યા છે મહાપુરુષે. બુધામૃત ભાગ 1માં 45 પાન ઉપર જૂનું બુધામૃત, નવું નહીં, પહેલું જૂનું હતું ને પહેલો ભાગ, એમાં 45 પાન ઉપર એમ જણાવે, એક મુમુક્ષુએ કહ્યું, પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવાય? પ્રત્યક્ષ કોને કહેવા, પરોક્ષ કોને કહેવા? પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવાય? પૂજ્યશ્રી કહે, જે સત્પુરુષ હાજર છે તે પ્રત્યક્ષ યોગ છે, અને જે સતશાસ્ત્રાદિ છે તે પરોક્ષ છે. જો પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોય તો પોતાના દોષ સદગુરુના બોધથી દેખાય. સદગુરુ પણ તેને કહે કે તારામાં દોષ છે, એટલે તે દોષ નીકળે. જો પ્રત્યક્ષ સદગુરુનો યોગ હોય, હાજર હોય, તો પોતાના દોષ એ એના બોધથી ઉપદેશથી આપણને લક્ષમાં આવે, અને સદગુરુ પણ તેને કહે કે તારામાં દોષ છે, એટલે તે દોષ નીકળે. જે શાસ્ત્રાદિ પરોક્ષ યોગ છે તેમાં તો શંકા કરવી હોય તોય થાય કે ભાઈ આવું હશે કે નહીં, અનેક શંકા કરવી હોય તોય થાય. જેમ પોતાને માનવું હોય તેમ માને. સિદ્ધ ભગવાન તેને કંઈ કહેવા નથી આવતા કે તારામાં દોષ છે, છતાં તેઓની ભક્તિ તો કરવી અવશ્યની છે. કારણ કે તેઓની ભક્તિ કરતાં તેઓના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આદિ ગુણો સાંભળી આવે. તેથી આપણને તેઓના ગુણોની ભાવના થાય કે આ ગુણો મને પણ પ્રાપ્ત થાય તો કેવું સારું. અનંત જ્ઞાન, અનંત દર્શન, સુખ, અનંત વીર્ય, એ ચારેય ઘાતી કર્મના ક્ષયથી પ્રગટે છે. ચારેય ગુણો નાના વણીએ સંપૂર્ણ નાશ પામે ત્યારે અનંત જ્ઞાન ગુણ પ્રગટે. દર્શનાવણી કર્મનો સંપૂર્ણતા આવે ત્યારે અનંત દર્શન ગુણ પ્રગટે. આપણા આત્માની એવી સહજ શક્તિ છે દરેક આત્મામાં કે અહીંયા બેઠો એ સર્વ લોકને જોઈ શકે છે. આજે તો કેટલું બધું આવરણ કે પાછળ શું છે ખબર નથી. જ્યારે ઉપર 14 રાજલોકમાં ક્યાં શું થઈ રહ્યું છે એ બધું એને જણાય. એવી પ્રત્યેક આત્માની અનંત દર્શન શક્તિ દરેકમાં છે જ, પણ એ આવરણમાં છે. દર્શના વર્ણીય, નાના વર્ણીય એ કર્મ છે, એટલે એ શક્તિઓ આપણી બધી દબાયેલી છે. અને અંતરાય કર્મ, અનંત સુખ ગુણાત્મા પડ્યો, પણ બધું ભોગાંતરાય, દાનાંતરાય, વીર્યાંતરાય, લાભાંતરાય, એ બધું જ અંતરાયને લઈને બધું સુખ દબાયેલું છે. આ બધી જ શક્તિઓ દબાયેલી છે. અને મોહનીય કર્મને લઈને અનંત સુખ ગુણાત્મામાં પડ્યો છે. અનંત સુખ બધો જ મોહને લઈને બધું દબાયું છે. પર પદાર્થમાં આસક્તિ હોવાથી આત્માનું વાસ્તવિક સુખ એને લક્ષમાં જ નથી આવતું. અનુભવ તો આગળની વાત છે. આત્મામાં સુખ છે એ શ્રદ્ધાનમાં નથી આવતું. તો કે છે એ શક્તિઓ દરેકમાં છે જ, પણ તેઓની ભક્તિ, સિદ્ધ ભગવાનની ભક્તિ કરતાં અનંત જ્ઞાન અથવા આર્યંત ભગવાનની આપણે કરીએ, મૂર્તિ જોઈને પણ આ પુરુષો કોણ છે? અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. એવી મૂર્તિને જોઈને આપણે દર્શન કરતા એવા ભાવ કરી શકીએ. કંઈ સામે હોય જ નહીં તો શું ભાવ કરવો? જેમ મુસલમાનોમાં મસ્જિદમાં કંઈ હોતું જ નથી, એટલે ભાવ કરવાનું મૂર્તિ નિમિત્ત છે. નિમિત્તાધીન વૃત્તિ એને ફરે છે. ભગવાનની બીતરાગ પ્રતિમા સામે જોઈને એના ગુણો આપણને યાદ આવે. ઓહો ભગવાન, તો તમે તો નિરાગી છો અને હું રાગી છું. તમે નિર્વિકારી, હું વિકારી.
તમે નિરાગી નિર્વિકાર સતચિદ આનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. આમ અહીંયા કે છે આવા ભગવાનની ભક્તિ કરતા અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચાર્ય અનંત વીર્ય આદિ ગુણો સાંભળી આવે, તેથી આપણને તેઓના ગુણોની ભાવના થાય, તેવું થવાની આપણી પણ ભાવના થાય, આપણામાં પડેલા છે પ્રગટ કરવાની આપણી ભાવના થાય. પ્રત્યક્ષ યોગની જરૂર છે, યોગ્યતા લાવવાની જરૂર છે. તે યોગ્યતા સત્સંગે આવે છે. પ્રત્યક્ષની બલિયારી છે, પણ આ કાળમાં આ ભક્તિ અત્યંત કરીશું, આવા સંસ્કાર ખૂબ નાખીશું, એનું ફળ શું આવશે? આવતા ભાવમાં પ્રત્યક્ષ સત્પુરુષની પાસે જવાનું થશે. એ યોગ સહેજે મળી આવશે. કેમ કે આ કાળમાં એવી ભાવના ભાવી છે, બધી ભાવનાનું જ ફળ છે. આ ગયા ભાવમાં બી જે આવા ભાવો કર્યા છે ત્યારે જ આ જોગવાઈ મળી છે. ભાવ બળો સંસાર મેં ભાવે જીનવર પૂજીએ ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન, ભાવે ભરતે સર તર્યો ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકા પતિ તર્યો ભાવે તર્યો કુરંગ. બધા ભાવથી તર્યા છે. ભાવે ભરતે સર તો ઘરમાં કેવળ નાન લઈ લીધું, એ પણ આરિસા ભવનમાં શૃંગાર ભવનમાં જ્યાં મોહનું પ્રબળ નિમિત્ત ત્યાં જ બધું કેવી ભાવના ઉત્પન્ન થાય છે. એ 12 ભાવના છે તે વૈરાગીની માતા છે. એમ પ્રત્યક્ષ યોગની જરૂર છે, યોગ્યતા લાવવાની જરૂર છે. અને યોગ્યતા કેમ આવે? આત્મજ્ઞાનની યોગ્યતા, આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા તે સત્સંગે આવે છે. સત્પુરુષના વચનો શ્રવણ થાય તો એને આ દોષ કહેવાય, આ ગુણ કહેવાય, આ ત્યાગવા યોગી છે, આ ગ્રહણ કરવા યોગી છે, એને ખ્યાલ આવે. ને શું ખ્યાલ આવે? જેટલો જીવ પરવૃત્તિમાં જાય છે તેટલો જ દુઃખી થાય છે. પર પદાર્થમાં સુખ બુદ્ધિ કરીને મેળવવા દોડે છે તેટલો દુઃખી જ થાય છે. માત્ર ઉપાધિ જ ભોગવે છે. એનું સુખ તો ક્ષણ માત્ર હોય ને ઉપાધિનો કોઈ પાર નથી. એટલે કૃપાલેવે 12 ભાઈના ભાવનામાં અનંત સૌખ્ય, અનંત સુખ છે જ્યાં નામ દુઃખ. અહીંયા ભગવાનની ભક્તિ કરવામાં શું દુઃખ છે? ખાવા પીવાનું મળે, લેવાનું મળે. દુઃખ શું છે? પણ અંદર મોહ નચાવે, એને શાંતિથી બેસવાની રહે, દુઃખમાં ધકેલી દે અનેક ઈચ્છાઓ ઊભી કરીને. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. પ્રેમ ત્યાં વિચિત્રતા. કૃપાલે ક્યાં કેવું વિચિત્રપણું છે. મોહ રાજાનું કેવું રાજ્ય વર્તે કે એની વૃત્તિ ત્યાં જ જાય જ્યાં અનંત દુઃખ છે અને નામ માત્ર સુખ છે. તોય પાછું શું કે હવે તો કે આ ઉઘાડ ન્યાય નેત્રને ઉઘાડ. હવે તો ઉઘાડ ન્યાય નેત્રને. આ નેત્રો તો ઉઘાડા જ છે. ન્યાય નેત્ર કે હવે આ ખરો ન્યાય શું ભાઈ? ખરું સુખ સામો છે. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તો નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. કેવો શબ્દ વાપર્યો! આ સંસારની પ્રવૃત્તિને બાળી નાખ. નાનીઓ શબ્દે શબ્દે કેટલો ઉપયોગ રાખે છે, એટલે એની કેટલી બધી ભયંકરતા છે. એટલે આવો શબ્દ વાપરે છે કે આમાં તમે બળી મળશો. તજ તજ બંને પરિગ્રહો આરંભ ઝટની વાર, પરિહર પરિહર મોહ તું કર કર આત્મવિચાર, નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકાર. પોકાર કરીને કે છે અગ્નિ આરંભ પરિગ્રહ બળી મરશો નિર્ધાર. આ આરંભ અને પરિગ્રહ અગ્નિ જેવા છે. તમે આમાં જો પડશો તો બળી જ મરશો. એટલે જ્ઞાનીઓએ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર, ખૂબ જ ભાર આપ્યો કે એમાંથી તમે મગજને પાટી કોરી કરશો ને તો જ એમાં એકડો પ્રભુશ્રી કે પાડી આપો. આ બધા અંદર
કોઈ પણ કામ હોય તો ચાલ્યા કરે મગજ, એમાં આ ખાલી ન હોય તો એમાં બીજું ક્યાં પ્રવેશે? જો હૃદય સિંહાસન એ નારી રહી તો, બ્રહ્મચારી લખે, હૃદય સિંહાસન એ નારી રહી તો પ્રભુ ભક્તિ દુર્ભાગશે રે, પ્રભુ ભક્તિ દુર્ભાગશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. જો હૃદય સિંહાસન પર નારી રહી, એટલે કે સ્ત્રી પ્રત્યેની આસક્તિ મોહ રહ્યો, તો પ્રભુ ભક્તિ દૂર ભાગશે. એમ નિરખીને હમણાં કૃપાલે લખ્યું, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતના વિષય રૂપ અંકુરથી અંકુર ફૂટ્યો, 5 વિષયોની આસક્તિ ઉઠી મનમાં ભાવ, વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જમય જ્ઞાન. લેશ દારૂ પીએ તો જેમ એનો નશો ચડે, અને લેશ વિષયોની ઈચ્છા જો હૃદયમાં ઉત્પન્ન થઈ તો જ્ઞાન ને ધ્યાન દૂર ભાગી જશે. એટલે કે મગજમાં સ્થિરતા ન રહે, અનેક આકુળ વ્યાકુળતા અંદર ઊભી થઈ જશે. એટલે સત્સંગ જ એક એવી વસ્તુ છે કે એને શાંતિ પમાડી શકે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જ્ઞાની પુરુષના વચનો શાંતિ પમાડે, વિષય કસાયથી ઠારે, વિષય કસાય વધવા ના દે. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, હારે તેના દાસ ના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે તેને તો સંત કહીએ. જ્ઞાની પુરુષના વચનોમાં જ શાંતિ છે. બહાર તો જેટલી બધી આપણી વાતો, કોઈની નિંદા કરીએ કે વિષય કસાય કોઈ પણ પ્રકારે વર્તીએ, તેમાં આત્મા અશાંત થઈ જાય છે. અનેક જાતની આકુળ વ્યાકુળતાઓ અને આત્માને સુખી ન રહેવા દે. અને સુખનું લક્ષણ જ જ્ઞાની પુરુષે શું કહ્યું? નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક્ત. નિરાકુળતા સુખ છે, સુખનું લક્ષણ, ડેફિનેશન સુખની શું? તો કે અંદરમાં ઉકળાટ નહીં હોય, અંદરમાં ખળબળાટ ન હોય, શાંત હોય મન. નિરાકુળતા એ સુખ છે. અંદરમાં આકુળતા છે તો બસ એ દુઃખ. બહાર ભલે ને એસીમાં એર કન્ડિશનમાં બેઠો હોય, પણ અંતરમાં ચિંતા હોય, બળતરા હોય, તો એસી અને ઠારે નહીં કે ભાઈ આ એસી એર કન્ડિશન છે એટલે અંતરમાં શાંતિ ન વળે. અને મોટા ભાગે શેઠિયાઓને એવું જ હોય, કેમ કે કામ ઘણા, ઉપાધિ ઘણી, જવાબદારી ઘણી, પછી એસીમાં પણ એને નહીં ઠંડક મળે. કેમ કે નિરાકુળતા એ સુખ છે, આકુળતા છે દુઃખ, અને ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક. ઈચ્છા જેટલી વધારે એટલો તું વધારે દુઃખી થઈશ. એટલે ઈચ્છાઓ ઘટાડ, ઈચ્છા એટલે જરૂરિયાતો ઘટાડ. આય નહીં જોઈએ, આય નહીં જોઈએ, આય નહીં જોઈએ, તો એને શું દુઃખ? બેર નેસેસિટી, જેને કહે ને માં જીવવા માટે આટલું બસ થઈ ગયું, ખાવાને 2 રોટલી મળે, સુવા બસ બહુ થઈ ગયું. બહુ બધું સહેલું નથી, પણ સંતોષી નર સદા સુખી એમ કહ્યું. તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી, અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી એટલે કરોડોપતિ અબજોપતિ હોય, પણ એને વિશેષ મેળવવાની જો તૃષ્ણા છે તો જ્ઞાની કે છે એ ભિખારી જેવો છે. એટલે આ પ્રમાણે શાંતિ ક્યાં છે? સંતોષમાં છે. સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ, કુતસ્તદ ધન લુબ્ધાનામ ઇતસ્તતસ્ય ધાવતામ. સંતોષામૃત, સંતોષ રૂપી અમૃત પીને, સંતોષામૃત તૃપ્તાનામ, સંતોષ રૂપી અમૃત પીને જે તૃપ્ત થઈ ગયા છે, યત સુખમ, તેને જે સુખ છે, શાંત ચેતસામ, એનું ચેત માનસ શાંત થઈ ગયું છે સંતોષના કારણે. સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ. કુતસ્તદ, ક્યાંથી? કુતસ્તદ ધન લુબ્ધાનામ, જે ધનનો લોભી છે, મને મળે મને મળે, વિશેષ કેમ મેળવું? કુતસ્તદ ધન લુબ્ધાનામ યતસ્તતસ્ય ધાવતામ. અહીં તહીં ધન માટે, મેળવવા માટે દોડતા એવા લોભીને તે સુખ ક્યાંથી?
જે સંતોષ રૂપી અમૃત પીને સુખ મેળવે એ લોભીને ક્યાંથી, એમ કોઈ મહાપુરુષે કહ્યું. એમ અહીંયા કે છે બોધામૃતના આપણે વાંચતા એ પૂરું થઈ ગયું. ફરી 4 વાગી ગયા એટલે ફરી આપણે આ વિશે જે પ્રત્યક્ષ ને પરોક્ષની વાત છે એમાં ઘણા પત્રોમાં કૃપાળદેવે, બ્રહ્મચારીજીએ, પ્રભુશ્રીએ વગેરે કહ્યું છે કે આપણે પ્રત્યક્ષ કૃપાળદેવને માનવા. ઇન શોર્ટ ટૂંકામાં આપણામાં એમાં બધું આવી ગયું. કેમ કે આપણે પ્રત્યક્ષ શોધવા જઈશું કંઈ હાથમાં આવશે નહીં, ભૂલા પડશો. કેમ કે મોક્ષના નેત્રો આત્માને ઓળખી લે એ તમે નહીં ઓળખી શકો. આપણી દ્રષ્ટિ તો બાહ્ય છે. બાહ્ય ત્યાગી હોય તો આ ગુરુ, અથવા વધારે ક્ષોભસમી હોય તો કે આ તો જ્ઞાની, બોલતા આવડી ગયું, શાસ્ત્ર વાંચ્યા તો કે એ તો જ્ઞાની, અથવા મહાન તપસ્વી હોય તો ભાઈ એમની શું વાત કરવી. અહો, ધન્ય છે, ધન્ય છે, કેટલા ઉપવાસ, કેટલી તપશ્ચર્યા, એને મોટો માની બેસે. એટલે આ પડવાના ઘણા કારણો છે. એવો અનેક પ્રત્યક્ષની વ્યાખ્યા શું છે એ અનેક પત્રોમાં સમજાવે છે, જે આપણે આવતીકાલે